જ્યારે મિત્રતાની ગહેરાઈ જાણવા માટે કોઈ પ્રયાસ ન કરવો પડે ત્યારે સમજી જાઓ કે તે મિત્રતા ખૂબ જ ગહેરી છે. અને તેવા જ એક ખાસ મિત્રોનું ગ્રુપ એટલે રાજકોટનું બાબા ગ્રુપ. ગણેશ ચતુર્થી જે ભગવાન ગણેશના જન્મનો ઉત્સવ છે. આ સમય જૂનું ભૂલીને નવી શરૂઆતનો સમય છે, જેમાં ભગવાન ગણેશ વિઘ્નોને દૂર કરવાનું વચન આપે છે. આ મિત્રો દાયકાઓથી વિઘ્નોને પાર કરીને આગળ તો વધ્યા છે, પરંતુ તેમના ગુમાવેલા મિત્રોને આજે પણ ભૂલ્યા નથી. તમે જે અત્યારે દ્રશ્ય જોવો છો એ અત્યારે જે અમે બધા ફ્રેન્ડ્સ ભેગા છીએ એ બધા ભેગા મળીને કરી છીએ. આજથી અમે જ્યારે ચાલુ કર્યું ત્યારથી આ બધા ફ્રેન્ડ્સ ભેગા હતા અને આના થકી આગળ અમે બધા સપોર્ટથી આવ્યા છીએ. અત્યારે એ અમારી વચ્ચે હાજર નથી તો અમે એને શ્રદ્ધાંજલિ આપી છીએ, પણ અમને એવું લાગે છે કે અત્યારે એ અમારી સાથે જ છે, અમારા દિલમાં છે. અમારું આ બાબા ગ્રુપ છેલ્લા 11 વર્ષથી આ ગણપતિ મહોત્સવનું આયોજન અમે કરીએ છીએ. 11મું વર્ષ અમારું છે. અમારો આ ચોક બાબા ચોક તરીકે ઓળખાય છે, કિડવાઈનગર ચોક. ટોટલ 10 દિવસનો અમારો પ્રોગ્રામ હોય છે આ ગણપતિ બાપાનો મહોત્સવનો. દર વર્ષે અમે નવું આયોજન કરતા હોઈએ છીએ. આ વખતે અમે એક નવું જ આયોજન જે આ કર્ણેશ્વર મહાદેવ મંદિરના આંગણે પહેલી વાર થઈ રહ્યું છે એ છે લોક ડાયરો. લોક ડાયરો એટલે એવું નહીં કે ભાઈ નકર હાસ્ય કલાકારો આવશે, પણ અહીંયા ગણપતિ બાપાના ભજન ગાશે, તેમજ હાસ્ય સંગીત, આવા બધા પ્રોગ્રામ કરવામાં આવશે. અને છેલ્લે દિવસે જે અમારી મેઇન વસ્તુ છે, જે અમે આ બધી વસ્તુ માટે ફેમસ છીએ, એ છે મહાપ્રસાદ. લગભગ 11મા દિવસે વિસર્જન જે થાય એના આગલા દિવસે 10મા દિવસે અહીંયા મહાપ્રસાદમાં લગભગ 3 થી 4 હજાર માણસો પ્રસાદીનો લાભ લે છે. બસ એ જ અમારા ગણપતિ બાપાની અમારી પર કૃપા છે.